આખરે આવી ગયો લાસ્ટ પણ એપિસોડ. તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આપણે આજે ફેમિલી કિરાણા સ્ટોરનો લાસ્ટ એપિસોડ જોયો. એ પછી જોયા પછી મારો રિવ્યુ હું તમારી સાથે શેર કરવાનો છું. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને કાસ્ટની વાત કરીએ તો આની અંદર શ્રીકાંત વર્મા, ગરિમા વિક્રમસિંહ અને હેમંત મિશ્રા કરીને મહત્વના કલાકારો જોવા મળે છે, અને બીજા પણ ઘણા બધા કલાકારો છે આની અંદર. વાત એમ છે કે એક પરિવારની સ્ટોરી છે. એક પરિવાર પોતાની દુકાન ચલાવતા હોય છે ને એ દુકાનમાં કઈ કઈ પરિસ્થિતિઓનો સામનો કરે છે ને કઈ રીતે વસ્તુઓ વેચે છે અને શું થાય છે, ભાવ ઊંચા નીચા થાય ત્યારે શું થાય છે, અથવા તો કોઈ ગ્રાહક જે દિલથી જોડાયેલો હોય અને એ ના આવે અને બીજી જગ્યાએ લેવા જતો રહે તો આપણને કેટલું દુઃખ થાય છે ને એવી બધી નાના નાના કહેવાય ને કે કિસ્સાઓ આની અંદર દર્શાવવામાં આવ્યા છે. અને 5 એપિસોડની આ વેબ સિરીઝ છે. બધા એપિસોડની વાત કરીએ તો આની અંદર 15 થી 17 કે બહુ તો 20 મિનિટ સુધીના બધા જોવા મળે છે. 20 મિનિટથી અંદરના જ એપિસોડ બધા જોવા મળે છે. તો ખાસ કરીને 5 એપિસોડ છે અને 5 એપિસોડ છે અલગ અલગ રીતે નામ પણ આને આપેલા છે. જેમ કે પહેલો જે એપિસોડ હતો એ જાલી નોટ, બીજો હતો એ ગ્રાહકની ગદ્દારી, ત્રીજો જે એપિસોડ હતો એ ખાસ કરીને ડબલ મુનાફા, ત્રીજો હતો ચોથો એ દુકાનમાં ચોરી થાય છે એ બતાવે છે ને લાસ્ટમાં ગ્રાહકી ભગવાન હોય છે એ ટાઈપનું જોવા મળે છે. ખાસ કરીને બધા એપિસોડની અંદર અલગ અલગ પ્રકારના કિસ્સાઓ જોવા મળે છે, જે તમને રોમેન્ટિક કહેવાય કે કોમેડી પણ લાગે છે અને તમને ડ્રામા પણ વ્યક્ત કરે છે. સાથે સાથે લાસ્ટમાં એપિસોડની અંદર તમને કહેવાય ને કે થોડુંક રડવા જેવું ફીલ કરાવે છે. મજા આવે છે જોવાની. ટૂંકમાં આ ટાઈપની વેબ સિરીઝ છે ને આપણે કહેવાય કે વાયરલ ફીવરની અંદર બહુ બધી જોતા હોય છે. આ યુટ્યુબ ચેનલની અંદર ફ્રીમાં તમે જોઈ શકો છો. જબરજસ્ત છે અને ખાસ કરીને આપણે બધા એ પ્રકારે રિલેટ કરી શકીએ છીએ. ખાસ કરીને જોવા જઈએ તો આની અંદર હજુ થોડું બનાવ્યું હોત તો વધારે મજા આવે. જેમ કે તમે જોવા જાઓ ગામડામાં જ્યારે આપણે નાના હતા ત્યારે 5 રૂપિયા કે 10 રૂપિયા લઈને મમ્મી પપ્પા આપે ત્યારે આપણે દુકાને જઈએ, દુકાને વસ્તુ લઈએ, એટલે બધા આપણે કનેક્ટ થઈ શકીએ છીએ. કારણ કે આ ટાઈપની વેબ સિરીઝની અંદર આપણે ગ્રાહક થઈને જશું ને તો એ પ્રમાણે તમે કહેવાય ને કે જરૂર કનેક્ટ કરશો. કેમ કે આ ઘણા બધાની આ ટાઈપની સ્ટોરી હોય છે કે આપણે નાના હતા ત્યારે વસ્તુ લેવા જતા ત્યારે જે એમની સાથેનું બોન્ડિંગ ના અંતે એ બધું તમે જોશો ને તો તમને જોરદાર મજા આવવાની છે. ખાસ કરીને આની અંદર જે બતાવ્યું છે ને શાનદાર રીતે કહેવાય ને કે એટલી બધી હાઈફાઈ પણ નથી અને લો ક્લાસ પણ નથી, પણ આ છે ને એવરેજ પ્રકારની વેબ સિરીઝ છે અને ખાસ કરીને ફ્રીમાં યુટ્યુબમાં જોઈ શકાય એવી છે. તો ખાસ કરીને તમને પણ જો થોડો ટાઈમ મળે એવો હોય તો આ વેબ સિરીઝ ખાસ જોજો. બાકી તમે જોઈ છે તો તમને કેવી લાગી એ કમેન્ટ કરીને કહી શકો છો. બાકી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.